સ્વામિનારાયણ. અમે અત્યારે આવ્યા છીએ એક હરિભક્ત છે આપણા ઇન્ડિયાની અંદર, ત્યાં કોરાટ સાહેબ છે, બંને દીકરાઓ અહીંયા પુલકિતભાઈ અને હાર્દિકભાઈ છે એમના ઘરે. અહીંયા જાણે સાંજે અમારે થાળ છે, સાંજે રસોઈ છે અને પછી મંદિર જવાના છીએ અમે. અને આપણે એક વસ્તુ બતાવું બહુ જોરદાર, આપણે ત્યાં મૂળા આવે, મૂળા આપણે ત્યાં બહુ લાંબા સફેદ મૂળા હોય. સ્વામિનારાયણ 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 આખા મૂળા છે. બીજી એક વસ્તુ અંદર બતાવું, એને પણ ટમેટા જોઈએ મસ્ત સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને હા તમે જુઓ, આખું તમને બતાવું. આમાં તમને ફ્રીજ ક્યાંય નહીં દેખાય, પરંતુ જેવું તમે કબાટ ખોલશો એટલે અંદર તમને ફ્રીજ દેખાશે. હા જો આ ફ્રીજ બંધ થાય એટલે આ રીતે આખું ઇન્ટિરિયર કમ્પ્લીટ સેમ થઈ જાય. આખું ઓવન છે, પછી આ તમે દરવાજો ખોલશો, આ બીજું ફ્રીજ. જો જોરદાર સિસ્ટમ બધી આખી અપડેટ બધી બહુ. ડાઇનિંગ ટેબલ છે, આ આખે આખું પેલું અહીંથી બધો જોડ બધો ઉપર જતો રહી. હા આખા ઓવનો બધા મશીનો બધા આખું ઇન્ટિરિયર ટાઈપનું સેટ કરેલું છે. જુઓ તમે, આ વોશિંગ મશીન છે આખા કપડાં ધોવા માટેના. બહારનું ગાર્ડન બી તમને બતાવું. હા પૂજ્ય સ્વામી અત્યારે ત્યાં બિરાજમાન છે હરિભક્તોની પાસે. આ બહારનો ગાર્ડન તમને બતાવું. એમના ઘરે આવ્યા છીએ, જોરદાર મસ્ત ગાર્ડન છે બારોબાર. એ તમારે ગુલાબી ઠંડી છે સરસ મજાની, અને સાંજના ઓલમોસ્ટ 6 વાગ્યાનો સમય થયો છે. ઉપર વાદળા બદળા બધું બહુ છે, પણ બહુ જોરદાર અને મસ્ત આખું વાતાવરણ છે અને ખૂબ એટમોસ્ફિયર શાંત છે. તો અહીં લંડન માટે એવું કહેવાય ધ સિટી ઓફ પીસ, એટલે શાંત સિટી છે આખે આખું.